મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે છઠ પૂજા મહાપર્વમાં સહભાગી થયા. છઠ પૂજા એકમાત્ર મહાપર્વ છે જેમાં આથમતા સૂરજની પૂજા કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત અને બિહારના સંબંધો અધિકારથી ખાસ રહ્યા છે. બિહાર બુદ્ધિની ભૂમિ છે તો ગુજરાતમાં બૌદ્ધની વિરાસતનું જતન થયું છે. વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે છઠ પૂજાને યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરવાનો પ્રયાસરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે છઠ પૂજોત્સવમાં સહભાગી થઈને સૌને દીપોત્સવની શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભવ્ય દિવ્ય રામ મંદિરના નિર્માણ બાદ દિવાળીનો આનંદ અને રોનક અનેક ગણી વધી ગઈ છે. વડાપ્રધાને એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર આપ્યો છે જે આપણા તહેવારોને પણ સાકાર હોય છે. મુખ્યમંત્રીએ છઠ પૂજાના આયોજકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે ગુજરાતમાં દીપાવલીનો તહેવાર પૂરા થયા બાદ લોકો લાભ પાચમથી કામકાજ શરૂ કરે છે, ત્યારે બિહાર, ઝારખંડ, પૂર્વાંચલમાં સૂર્ય ઉપાસના છઠ મહાપર્વની શરૂઆત થાય છે. તેમણે કહ્યું, બિહારમાં છઠ મહાપર્વની સાથે લોકતંત્રના મહાપર્વની પણ ઉજવણીનો ઉત્સવ છે. અમૃત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વડે કેન્દ્ર સરકારે પ્રયાસરત છે. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં લોકો ઉગતા સૂરજની પૂજા કરે છે, પરંતુ છઠ પૂજા એકમાત્ર મહાપર્વ છે જેમાં આથમતા સૂરજની પૂજા કરવામાં આવે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત અને બિહારના સંબંધો અધિકારથી ખાસ રહ્યા છે. બિહાર બુદ્ધની ભૂમિ છે અને ગુજરાત બૌદ્ધની વિરાસતની ભૂમિ છે. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતના સપૂત મહાત્મા ગાંધીજી આઝાદીનું પહેલું આંદોલન બિહારના ચંપારણથી શરૂ કર્યું હતું અને ગુજરાતના દાંડીથી મીઠાના સત્યાગ્રહને બ્રિટિશ સલ્તનત સામે અહિંસક આંદોલનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું, 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાને આપેલા સંકલ્પને પાર પાડવા દેશવાસીઓ સાથે મળીને આગળ કામ કરે તો અનુરોધ છઠ મહાપર્વના શુભેચ્છાઓ પાઠવી હતી. આ છઠ પૂજાનું આયોજન છઠ મહાપર્વ સમન્વય ટ્રસ્ટી, હિન્દી ભાષી મહાસંઘ અને મા જાનકી સેવા સમિતિ ઉપક્રમે કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદમાં વસતા બિહાર, ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશ વિસ્તારમાં સહિતના પરિવારો આ છઠ પૂજા ઉત્સવમાં હર્ષ અને ઉલ્લાસ સાથે જોડાયા હતા. અને છઠ મહાપર્વ આયોજન સમિતિના અધ્યક્ષ ડૉક્ટર મહાદેવ ઝાલા સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.